નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિશાસૂચક ચેપ્ટરનો અભ્યાસ કરીશું. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ નોટ અને પેન લઈને બેસી જશે, સાથે સાથે વિડિયોને લાઈક કરી દેશે અને આ લિંકને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી દેશે. તો ચાલો આજે આપણે ભણીશું પ્રથમ પ્રશ્ન કે પહેલો પ્રશ્ન છે કે 1.32 ભાગ્યા 0.4 ની કિંમત શોધો. તમારે 1.32 ભાગ્યા 0.4 ની કિંમત તમારે શોધવાની છે. તો જો પહેલા પોઈન્ટ આપણે દૂર કરી નાખીએ, 132 ના છેદમાં 100 થઈ જશે, ભાગાકારની નિશાની એમ નામ લેવા દઈશું અને 4 ના છેદમાં 10 થઈ જશે, કેમ કે આપણે પોઈન્ટ ખાલી દૂર કર્યા દશાંશમાં. હવે તો કે 132 ભાગ્યા 100 ભાગાકારની નિશાની ગુણાકાર જ્યારે થશે એટલે સંખ્યા થઈ જશે વ્યસ્ત. વ્યસ્ત થવું એટલે ઉપરવાળી સંખ્યા નીચે અને નીચેવાળી સંખ્યા ઉપર, એટલે કે 10 ના છેદમાં 4. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી ગયા. હવે 4 વડે ભાગાકાર કરીએ તો 4 * 4 4 * 2 8 4 તેરી 12 એક વધ્યો 4 તેરી 12 ઉપરથી 2 ઉતારીએ એટલે પાછા થઈ જશે. હવે શું વધ્યું? 33 ના છેદમાં 10 ને શું બચાય? 3.3. તો જો અહીંયા 3.3 કયા ઓપ્શન પર આપ્યા છે? તો કે સાહેબ ઓપ્શન નંબર સી ઉપર 3.3 આપેલા છે. આપણો રાઈટ જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ આવશે. કેટલા આવશે? 3.3. આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી આવશે 3.3. ચાલો હવે આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીએ. આગળનો પ્રશ્ન છે કે જનક રૂપિયા 23.25 પહેલા અઠવાડિયે, રૂપિયા 27.50 ત્રીજા અઠવાડિયે અને 30.75 ત્રીજા અઠવાડિયે અને શરૂઆતમાં રૂપિયા 250.60 જમા કરાવો છો. તો તમે કુલ કેટલા રૂપિયા જમા કરાવ્યા? અહીંયા જો કે જનક છે ને પહેલા 23.25 પહેલા અઠવાડિયે એટલે કે 23.25 આટલા જમા કરાવ્યા છે. ત્યારબાદ ત્રીજા અઠવાડિયે તો બીજા અઠવાડિયે જે પણ હોય બીજા અઠવાડિયે કેટલા કરે છે? 27.50 પછી અને ત્રીજા અઠવાડિયે 30.75 ત્રીજા અઠવાડિયે 30.75 અઠવાડિયે જમા કરે અને શરૂઆતમાં 250.60 જમા કરાવે છે. અને શરૂઆતમાં કેટલા છે? 250.60. તો તેને કુલ કેટલા રૂપિયા જમા કરાવ્યા? ચાલો આપણે સરવાળો કરી નાખીએ. 5 ને 10 ની શૂન્ય વધ્યા 1 5 7 છે 7 8 9 ને 10 10 ને 5 15 15 ને 6 21 નો એકડો વધ્યા 2. પોઈન્ટ નો પોઈન્ટ એનો નીચે ઉતરી જશે. 3 ને 2 5 અથવા 7 ને 3 10 ને 2 12 12 નો બગડો વધ્યા 1 2 ને 2 4 ને 5 6 7 ને 8 8 ને 5 8 9 10 11 12 ને 13 1 નો તગડો વધ્યા 1 ને 2 3 એટલે 332.10 332.10 એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે 332.10. ચાલો હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. તો ત્રીજા નંબરના પ્રશ્નમાં શું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા 5.29. હાલો સંખ્યા છે 5.029 ને કઈ સંખ્યા વડે ભાગવાથી, માનો કે ખબર નથી એટલે આપણી સંખ્યા મૂકી દીધી આપણે x, કઈ સંખ્યા વડે ભાગવાથી 50.29 મળશે? 50.29 મળશે. ચાલો હવે તમને આ પેટર્ન ખબર છે કે કોઈ પણ સંખ્યા છેદમાં હોય તો મારો કે આ સંખ્યા છે આગળનો ભાગાકાર કરીએ એટલે આ જવાબ આવ્યો હોય તો આપણે 50.29 અને x નો ગુણાકાર કરીએ તો પાછી આપણને 5.059 મળી જશે, કેમ કે x ભાગાકારની ભાગાકારમાં છે ઓલી બાજુ છે તો ગુણાકાર થશે. સાહેબ આપણે x ને શોધવો તો આપણે x ને એકલો પાડવો પડે. મેં ચાલો x ને આપણે અહીંયા રાખીએ. હવે આપણે આગળ કોણ હતું? 5.029 તો અહીંયા છે, પરંતુ 50.29 ગુણાકારમાં છે. આ બધું આવશે ભાઈ ભાગાકારમાં બી આવશે એટલે 50.29. સાહેબ હવે આમાં છેદ કઈ રીતે ઉડાડે? મેં જો આ પોઈન્ટ છે આપણે દૂર કરીએ તો આના 1 2 3 એટલે 1000 છેદમાં આવે એટલે આપણે 1000 મૂકી દઈએ. જ્યારે આના પોઈન્ટ આપણે દૂર કરશું એટલે 2 ઉપર જશે એટલે કે ઉપર 100 પોઈન્ટ આવશે. ચાલો 0 0 0 0 ઉડી ગયું.
આયા બે સંખ્યા સમાન સમાન રહી બધી ઉડી ગઈ તો વધ્યું શું તો કે સાહેબ 1/10 વધ્યું એટલે કે 1/10 આનો જવાબ આવશે સાહેબ 1/10 આમાં એક જગ્યાએ જવાબ છે નહીં તો 1/10 ને 0.1 પણ કહેવાય એટલે આપણો રાઈટ જવાબ અહીંયા આપણો રાઈટ જવાબ કયો આવશે 0.1 આપણો રાઈટ જવાબ આવશે 0.1 ચાલો હવે આપણે જોઈએ ચોથા નંબરનો દાખલો ચોથા નંબરના દાખલામાં શું છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બે સંખ્યાનો ગુણાકાર 21.60 છે બે સંખ્યાનો ગુણાકાર 21.60 છે ચાલો આપણે એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા આ બંનેનો ગુણાકાર કેટલો છે આ બંનેનો ગુણાકાર કેટલો છે 21.60 છે પછી શું કીધું તેમાંની એક સંખ્યા 1.5 છે તો બીજી સંખ્યા કઈ એમાંની એક સંખ્યા તો સાહેબ આ એક ચોરસ એટલે કેટલા હતા તો કે આ એક ચોરસ એટલે સાહેબ એક ચોરસ એટલે 1.5 હતા 1.5 બરાબર હવે જે સંખ્યા શોધવી છે એને આપણે એકલી રાખવી પડે બાકીની સંખ્યાને આપણે ફેરવશું તો કે 21.60 તો એમનામ જ રહેશે જ્યારે આની સાથેની જે સંખ્યા છે એ એકલી પડશે એટલે ભાગાકાર ગુણાકારની છે 60 એટલે આ સંખ્યા બરાબરની આગળ આવશે એટલે ભાગાકાર થઈ જશે આ પોઈન્ટ તો તમને આવડે છે હવે તો કે 21 60 ના છેદમાં કેટલા થઈ જશે 100 ગુણ્યા 1.5 નું કહેવાય 15 ના છેદમાં 10 સાહેબ 15 ના છેદમાં 10 હતા તમે તો ઉપર કેમ લખ્યા મેં કીધું છેદનો છેદ અંશમાં આવ્યો છે ચાલો અહીંયા એક બે શૂન્ય કપાણા અહીંયા પણ બે શૂન્ય કપાણા સાહેબ હવે આનો જવાબ કેવો આવશે કે ખબર પડતી નથી મેં જો હવે બીજું કેવું તો કે આ 40 5 ની ચાવી નથી લાગે ચાલો 3 ની ચાવી લાગે છે તો હા 3 ની ચાવી લાગે 3 5 15 હાલો આ 3 સૂત્ર 1 ની 3 દુ 6 તો કે 72 ના છેદમાં કેટલા આવ્યા 5 આવ્યા 72 ના છેદમાં 5 હવે ચાલો 72 નો આપણે 5 સાથે ભાગાકાર કરી નાખીએ 72 ભાગ્યા 5 5 એકા 5 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 2 5 ચોક 20 કેટલા વધ્યા 2 આ એક પોઈન્ટ મૂકે એટલે શૂન્ય થઈ જાય એટલે 5 ચોક 20 20 માં 20 જાય એટલે શૂન્ય 5 ચોક 20 એટલે 14.4 આનો જવાબ કેટલો છે 14.4 ક્યાં છે ઓપ્શન નંબર બી ઉપર આનો રાઈટ જવાબ આપેલો છે 14.4 આ સરળ રીતે અહીંથી ગણતરી કરી શકતા હતા 72 ને તમે 2 એ ગુણો આ 5 ને 2 એ ગુણો તો 72 ના ડબલ કેટલા થાય તો કે સાહેબ 144 ના છેદમાં કેટલા થઈ જશે 10 પોઈન્ટ ચડાઈ દો તો પણ થઈ શકે દશાંશ અપૂર્ણાંક બે રીતે તમે ગણી શકો તમને પોઈન્ટ વાળો ભાગાકાર કરવાની ઈચ્છા થાય તો પણ જવાબ આવી શકે અને આ રીતે દશાંશમાં કરી અને તમે કરો તો પણ તમે રાઈટ છો ચાલો હવે આપણે જોઈએ પાંચમા નંબર સાહેબ પાંચમા નંબરના પ્રશ્નમાં અંશમાં એવું લખ્યું છે કે 0.3 + 0.5 સાહેબ આ 3 ને 5 8 નું થઈ જાય ને 0.8 થઈ જાય અને ભાગ્યા કેટલા કીધા તો કે 0.4 પછી છેદમાં કેવું છે તો કે 0.3 + 0.4 એટલે 4 5 6 7 સાહેબ 0.7 થી ડાયરેક્ટ લખી નખાય બેઠા આમ થાય કાઉન્સર કરવાનો ભાગુ સબા નિયમ પ્રમાણે અને ભાગાકારની સંખ્યા એટલે ભાગાકાર કેટલા સાથે કરશું 0.7 હવે કાઈ નહીં સરળ પેલા ઉપયોગી સંખ્યાનો ભાગફળ આપી આપણે હાલો બંને સંખ્યા પેલા અંશમાં આપી 0.8 ભાગ્યા નિશાન 0.8 ભાગ્યા 0.4 આ બધું છેદમાં કેવું થાય 0.7 ભાગ્યા 0.7 સાહેબ આ 0.7 એટલે 0.7 તો કોઈ સમાન સંખ્યાનો ભાગાકાર કરીએ તો એક જ થાય મેં કીધું હા એ રાઈટ તમારો હાલો એક ભાગાકાર તમે કરી નાખ્યો આ બીજો ભાગાકાર તો કે 8 ના છેદમાં 10 ભાગ્યા 4 ના છેદમાં 10 સાહેબ ભાગાકારની નિશાની કરીએ એટલે ભાગાકારની નિશાની ગુણાકાર થાય એટલે પછીની સંખ્યા વ્યસ્ત બની જાય એટલે 10 ના છેદમાં 4 થઈ જાય 10 10 ઉડી જાય 4 4 4 8 એટલે 2 2 ના છેદમાં 1 ઉપર 2 વધ્યા છેદમાં 1 એટલે 2 ના છેદમાં 1 ને શું કહેવાય 2 જ કહેવાય એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ હતો ચાલો હવે અહીંયા પછીનો દાખલો જોઈએ પ્રશ્ન સંખ્યા 6 માં પ્રશ્ન સંખ્યા 6 માં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની સ્થાન કિંમતનો દાખલો છે કે 31.025 માં 2 ની સ્થાન કિંમત કીધી 31.025 માં 2 ની સ્થાન કિંમત એટલે આ બગડાની સ્થાન કિંમત તમને પૂછે મિત્રો મેં પણ તમને કહ્યું છું જેની સ્થાન કિંમત પૂછે એ અંકને મૂકવાનો બાકી બધા અંકને શૂન્ય કરી દે તો ચાલો અહીંયા બગડો આપણે એમને મૂકી દઈએ હવે બાકીના બધા અંકોને આપણે શૂન્ય તરીકે મૂકી દઈએ તો આનો જવાબ એવો 0.02 સાહેબ આને કેમ બચાય કે ખબર નથી પડતી હવે પોઈન્ટ પહેલા ગમે તો શૂન્ય હોય ખાલી શૂન્ય બચાવવાનું
રેડી? હવે હા પોઈન્ટ પછીનો તમારો શૂન્યમાં 0.2 વાંચી શકાય. 0.2 તમે વાંચી શકો. સાહેબ આમાં કયા ઓપ્શન છે? તો 2 તો ન વચાય. 0.2 તો કે 0.02 છે. 0.02 ક્યાં છે? ઓપ્શન નંબર C ઉપર આપેલો છે. એટલે રાઈટ જવાબ ઓપ્શન નંબર C છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થશે કે સાહેબ આ 20 છે, આ 20 નથી. હા, પોઈન્ટ પછીના જે જમણી બાજુના શૂન્ય છે એનો કોઈ મીનિંગ રહેતો નથી. તમે ચડાવી શકો છો. જ્યારે આ બાજુ પોઈન્ટ પેલા ડાબી બાજુમાં જેટલા શૂન્ય હોય એનો કોઈ મીનિંગ રહેતો નથી, અર્થ રહેતો નથી. ચાલો આપણે આગળ 7મા નંબરનો પ્રશ્ન ભાગુ સભાના સરળ રૂપ આપણે દેવાનું છે, તો તેનો તમને અભ્યાસ કરાવી દઈએ. ચાલો સરસ મજાના દાખલામાં આપણે એન્ટ્રી મારી હવે કે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? સાહેબ કાઉન્સ કરવો પડે. તો સાહેબ પહેલા કાઉન્સ કરી નાખીએ તો આખા દાખલાની રકમ પહેલા લખું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે. આખા દાખલાની રકમ અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવે. ચાલો 15 ના 1.5 ગુણ્યા 2.5 ભાગ્યા 1.5 ના 3 પ્લસ 9 કૌંસની અંદર 4 ગુણ્યા 3. તો ભાગુ સભાના નિયમ પ્રમાણે પેલા ગુણાકાર થાય એટલે 4 થી 12 થઈ જશે. પછી આને ઓફ વચાય. તમને ખબર છે 3 પ્લસ 9 માં શું થાય? ઓફ વચાય. એટલે 12 નો મૂલ્ય તમારે બોલવાનો હતો. 12 નો કેટલા થાય? 108. અહીં 108 બની જાય અને વત્તા 3 ના 1.5 ભાગ્યા 2.5 ગુણ્યા 1.5 ના 15. હવે તો ના થશે તો પેલો ના આપ્યો છે તો આપણે 1.5 ના 1.5 15 ને આપણે 1.5 આરે ગુણશું એટલે ગુણાકારની નિશાની થઈ જશે, છેદમાં 10 બની જશે. 15 ગુણ્યા 15 એટલે 225 અને 225 માં 10 નો એક નીચે વાળો પોઈન્ટ લાગી જશે એટલે કેટલા થઈ જશે? 22.5. ચાલો હવે અહીંયા ગુણાકારનો ગુણાકાર રહ્યો તો 2.5 એમ રહ્યો તો, ભાગાકાર એમ રહ્યો તો. હવે ના થશે તો અહીંયા ના છે. આને છેદ કાઢી લઈએ. 1.5 માં જ્યારે આપણે પોઈન્ટ કાઢશું એટલે 15 ના છેદમાં 10 ના એટલે ગુણાકાર ને ગુણ્યા 3 એટલે 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45 ના છેદમાં 10 એટલે કે 4.5 વત્તા 108. આ રીતના આપણું માળખું બનશે. હવે ભાગુ સભાના નિયમ પ્રમાણે હવે ભાગાકાર કરશું તો 2.5 ભાગ્યા 2.5 ને બીજું કહેવાય 25 ના છેદમાં 10 ભાગાકારની નિશાની ગુણાકારમાં કરીએ તો આ શું થઈ જશે? 45 ના છેદમાં 10 પણ સંખ્યા થઈ જશે વ્યસ્ત. શૂન્ય શૂન્ય ઉડી જશે. હવે 5 થી આપણે છેદ ઉડાડીએ તો 5 25 5 9 45. તો આ શું આવ્યું? 5 ના છેદમાં 9 ગુણી આ બે માં આપણે સાદું પાડ્યું હજી આ 225.5 બાકી છે અને વત્તા 108 બને છે. હવે ભાગુ સભા નિયમ પ્રમાણે આને આપણે બ્રેક પોઈન્ટ કાઢી નાખીએ એટલે 225 ના છેદમાં કેટલા થઈ જશે? 10. તો 9 થી ભાગ ઉડાડીએ 9 કા 9 9 દુ 18 19 20 21 ને 22 4 લીધા ઉપર સુતર્યા 5 એટલે 45 લીધા 9 5 45. હવે કઈ છેદ ઉડે છે? તો કે હા સાહેબ અહીંયા છેદ આપણે ઉડાડીએ તો ઉડે છે 5 કા 5 5 દુ 10 કરી નાખીએ. તો એમ ન કરે. તમારે શું કરે ખબર? 5 નો અને 25 નો ગુણાકાર કરો એટલે કેટલા બની જશે? 125 ના છેદમાં 10 વત્તા 108. હવે પોઈન્ટ ચડાઈ દો તો કેટલા આવશે? 12.5 વત્તા 108. 12.5 વત્તા હવે આપણે સરવાળો કરીએ તો 0.5 એમ લેવાના. આનો બેનો સરવાળો કેટલો થશે? 8 ને 2 10 ને 0 વધ્યા 2 એટલે 2 ને 120.5. આપણો જવાબ કેટલો થશે? 120.5. ક્યાં છે? ઓપ્શન નંબર B ઉપર આપણને આપેલો છે 120.5. આપણો રાઈટ જવાબ હતો 120.5. ચાલો આવી રીતે આપણે 8મા દાખલાનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે જ્યારે ક્યારેક પેપરમાં થોડું હાર્ડ પણ નીકળે તો આપણે આવડવું જોઈએ. તો અહીંયા છે 9.1 ભાગ્યા 1.3 ગુણ્યા 13. ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર થશે એટલે કે 91 ના છેદમાં 10 ભાગ્યા 13 ના છેદમાં 10 ગુણ્યા 13. ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે સર 91 ક્યાં થઈ ગયા? આપણે પોઈન્ટ ને દશાંશ પૂર્ણાંકમાં દૂર કરવો પડે એટલે કે છેદમાં આપણે દશાંશ વિશે જેટલા અક્ષર હોય એટલા શૂન્ય સાથે લખવું પડે. તો હવે અહીંયા છેદ છે તો કે સાહેબ 91 ભાગ્યા 13 જો 91 ભાગ્યા 10 ભાગાકારની નિશાની ગુણાકાર થાય તો સંખ્યા થઈ જાય વ્યસ્ત. ભાગાકારની નિશાની ગુણાકાર થાય તો સંખ્યા થઈ જાય વ્યસ્ત. આ શૂન્ય શૂન્ય ઉડી જશે. જો ગુણ્યા 13 તો એમ નામ છે. અહીંયા 13 પણ ઉડી જશે. શું વધ્યા? ખાલી 91 વધ્યા. તો આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર B 91 આપણો રાઈટ જવાબ છે. ચાલો હજી આપણે 9મો પ્રશ્ન પણ જોઈએ. સરસ મજાનો એક ભાગાકાર છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આવા પહેલા પ્રશ્ન પણ જો વ્યવસ્થિત ધ્યાન આપે તો ન ફાવે.
કે 33.33 છેદમાં 1.1 ચાલો 33.33 માં આપણે બે દશાંશ છે એટલે છેદમાં 100 મૂકવું પડશે અને ગુણ્યા આમાં એક દશાંશ છે એટલે છેદમાં 10 મૂકવું પડશે પણ 10 લે આવશે ઉપર 0 0 ઉડી જશે હવે જો 11 એકા 11 11 તો 22 11 તેરી 33 આ એટલે તો વ્યવસ્થિત કરે 11 તેરી 33 પછી શું કરે ખબર બીજી વખત 11 તેરી 33 કરતા એમ ન આવે ઉપરથી ઉતારા 3 ભાગ ન ચાલે ઉપરથી ઉતારા 3 એટલે 33 ગણ્યા 11 તેરી 33 હવે શું વધ્યું તો કે 303 ના છેદમાં 10 એટલે કે 30.3 આનો રાઈટ જવાબ કેટલો હતો 30.3 આવું ક્યાં છે ચાલો આપણે જોઈ લઈએ કે આવું કઈ જગ્યાએ છે 30.3 ઓપ્શન નંબર ડી માં આપેલું છે આપણો રાઈટ જવાબ 30.3 છે ચાલો આપણે આગળ બીજા પ્રશ્નનો આપણે વધારે અભ્યાસ કરીએ કે સરસ મજાનું 10મા પ્રશ્નમાં રકમ આપી છે કે 125 ગુણ્યા 27 બરાબર 3375 એટલે કે 3375 તો 33.75 ગુણ્યા ભાગ્યા 1.25 આમ જોવા માટે લાગે ઓ હોય આમ તો ભાગાકાર ગુણાકાર સાહેબ પહેલા કરવાનો ના આ ગુણાકાર તમને કરેલો હોય તો તમારે કરવાનો નથી તમારે ખાલી આ ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરતા તમને આવડે છે 333.75 ને બીજી કઈ રીતે લખાય તો કે 3375 ના છેદમાં 100 લખાય કેમ તો કે બે દશાંશ છે એટલા માટે બે શૂન્ય નીચે આવશે ભાગાકારનો ભાગાકાર 125 ના છેદમાં બે દશાંશને કારણે શું આવશે હવે 375 ના છેદમાં 100 ભાગાકારની નિશાની ગુણાકાર થાય એટલે પછીની સંખ્યા બની જાય વ્યસ્ત અહીંયા 100 ઉડી હવે જો તમારે હવે અહીં તમારે શીખવાનું એ હતું આ શા માટે લાઈન આપી હવે ખ્યાલ આવશે કેમ તો કે જો 3375 ભાગ્યા 125 તો તમને ખબર છે કે 3375 ભાગ્યા 125 કરું તો પછીની સંખ્યા આપણને મળી કેમ કે 125 ગુણ્યા 27 કર્યા તો 3375 મળે તો 3375 ભાગ્યા 125 કરું તો મને 27 મળે એટલે આ બેનો જેનો ભાગાકાર કરી છે એટલે મને કેટલા મળશે 27 મળશે આપણો જવાબ ક્યાં આવશે 27 ઓપ્શન નંબર સી ઉપર આપણને આ રાઈટ જવાબ આપેલો છે 27 આપણો ઓપ્શન નંબર સી ઉપર રાઈટ જવાબ આપેલો છે ચાલો હવે સરસ મજાનો 11મો પ્રશ્ન છે એક આકૃતિ તમને વિદ્યાર્થી મિત્ર આપી છે અને કેટલો ભાગ છાयांकित કરેલો છે એવો પ્રશ્ન છે તો આકૃતિ વિદ્યાર્થી મિત્ર તમને એક જ મિનિટ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે તોય છે તો આનથી તમે જવાબ આપી શકો કેમ તો કે જો કે 0.2 નું વચન તો કે 10 માંથી 2 ભાગ 10 માંથી 2 ભાગ તો જો તો 10 ભાગ છે તો કે ટોટલ 10 માંથી 2 ભાગ એટલે કેટલો ભાગ થાય ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો આ 5નો ભાગ થાય તો કે 5મા ભાગની ભરેલી નથી આ 0.4 ને કેટલા વચાય 4 ના છેદમાં 10 હવે આને કેવું વચાય કે આને જ્યારે તમે છેદ ઉડાડો એટલે આના અડધા 2 થશે આના અડધા 5 થશે 5 ભાગમાંથી 2 ભાગ ભરેલી છે એવું પણ કહી શકાય નહીં આ જો તમે 6 ના છેદમાં 10 હવે 6 ના છેદમાં 10 નો જ્યારે તમે છેદ ઉડાડો એટલે આ કેટલો થઈ જાય આનો 5 થઈ જાય 5 ભાગમાંથી 3 ભાગ ભરેલી છે એવું પણ કહી શકાય નહીં હાલો અહીંયા 8 ના છેદમાં 10 આ તમે છેદ ઉડાડો એટલે 4 થઈ જાય 5 થઈ જાય તો કે 5 ભાગ પાડીએ એમાંથી 4 ભાગ ભરેલી છે 5 ભાગ પાડીએ એમાંથી 4 ભાગ ભરેલી છે આપણે જોઈ લઈએ 1 2 3 4 5 હા 5 ભાગ છે એમાંથી 1 2 3 4 ભાગ ભરેલી છે એટલે આપણો રાઈટ જવાબ કયો આવશે જો અહીં 1 2 3 4 5 ભાગ ટોટલ હતા 5 ભાગ આપણે કાઢ્યા ટોટલ એમાંથી કેટલા ભાગ ભરેલા છે 1 2 3 4 એટલે છાयांकित કરેલો ભાગ કેટલાનો છે ચોથા ભાગનો છે એમ કહી શકાય કે 0.8 જવાબ આનો રાઈટ જવાબ છે આનો રાઈટ જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો 0.8 આ 4 વાળો જવાબ નથી આ 4 વાળો જવાબ છે અને આ તો ભૂલમાં લીધો થઈ ગયેલો છે હવે જોઈએ આપણે 12મા નંબરનો કે જ્યારે ભાગ્ય 22.770 ઓછા 11.550 ને 11 થી ભાગવામાં આવે તો ભાગફળ શું મળે તો આપણે છે ને પહેલા કાઉન્સનું કામ પૂરું કરવું પડશે એટલે કે 22.770 ઓછા 11.550 ને આપણે પહેલા બાદબાકી કરવું છે અહીં આપણે જ્યારે બાદબાકી કરશું તો વિદ્યાર્થી મિત્ર 11.220 મળે છે એના ભાગ્યા આપણે 11 કરવાના છે તો આપણે 11.220 ને બીજી કઈ રીતે લખી શકીએ તો કે 11220 ના છેદમાં 1000 કેમ કે 3 દશાંશ પછી પોઈન્ટ છે એટલે છેદમાં 1000 હશે અને એના ભાગ્યા આપણે 11 કરીશું અહીંયા 0 0 ઉડી જશે 11 એકા 11 11 એકા 11 પછી ઉપરથી તેરા બે ભાગ ન થાય એટલે 0
અને ઉપરથી ત્યારે 2 એટલે 22 બની જાય 11 11 11 22 છેદમાં 2 દશાંશ ચડાવી દઈશું એટલે 1.02 આનો રાઈટ જવાબ આવશે ક્યાં છે 1.02 હા ઓપ્શન નંબર બી ઉપર આપેલો છે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી છે ચાલો હવે આપણે જોઈએ આગળ 13મા નંબરનો પ્રશ્ન તો તેમાં શું છે તમારા નજીકની નીચેના પૈકી કોની કિંમત 1 ની નજીક છે તો તમારે દશાંશ છેદ ઉડાડવાનો એટલે તમને ખ્યાલ આવી જશે જેમ કે આ તમે દશાંશ થી છેદ ઉડાડો તો 10 બની જશે રાઈટ હવે 10 ને તમે 0.34 ગુણો એટલે 3.04 થઈ જાય સમાન સંખ્યા બનતી નથી પરંતુ ઓપ્શન નંબર બી માં જો તમે કરીને બતાવો એટલે કે 0.304 ગુણ્યા 20 છેદમાં 3.04 ગુણ્યા 2 ચાલો આપણે આનું સાદું કરી દઈએ કે 304 ગુણ્યા 20 છેદમાં આ ત્રણ દશાંશ એને આપણે મૂકવા પડશે નીચે છેદમાં જોઈએ તો 304 ગુણ્યા 2 એના બે દશાંશ ઉપર મૂકવા પડશે કેમ કે છેદમાં છેદ આપણે ક્યાં મૂકશું અંશમાં મૂકશું હવે જો જ્યાં જ્યાં છેદ ઉડાડો 1 2 3 0 આવી ગયા તો 1 2 3 0 આવી ગયા સાહેબ આ બે સરખા ઉડી ગયા સાહેબ 304 સરખું ઉડી ગયું કાંઈ વધ્યું નહીં કાંઈ ન વધે શું જવાબ હોય એક જવાબ હોય એટલે રાઈટ જવાબ આપણે એક જ પૂછ્યો છે ક્યાંનો છે તો કે ઓપ્શન નંબર બી નો આપણો રાઈટ જવાબ આપણે આપીશું ચાલો હવે આપણે 14મા નંબરનો પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે તો જો 14મા નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો નીચેની સંખ્યાને સરળ રૂપ આપતા પરિણામ શું આવશે અને નજીકનું દેવાનું છે હવે તમે ઓપ્શન જો 17 43 80 49 એનો અર્થ સમજો કે સૌથી નજીકનું પરિણામ આપણે ખાલી કરવાનું છે આખો દાખલો ન ફાવે તો ઠેઠ લગી દાખલો સુધી પૂર્ણ દાખલો ગણવાનો નથી જેમ કે ચાલો કોઈ આપણે દાખલો ગણતા જઈએ એટલે જવાબ તમને મળતા રહેશે કે અહીંયા 3 પૂર્ણાંક એકના છેદમાં 2 ને શું બચાય તો કે 3 * 3 3 * 6 7 7 ના છેદમાં 2 થાય નેક્સ્ટ ચાલો વત્તા ને વત્તા તો કે અહીંયા શું હોય 3 * 3 3 ને 2 5 5 ના છેદમાં 3 પછી શું છે ઓછા ચાલો ઓછા કેટલા છે તો કે 0.675 પછી તો કે વત્તા હવે વત્તા 5 નો કરી નાખતા કેમ તો કે 25 માંથી 16 કાઢો એટલે 9 વધે અને 9 અને 5 નો ગુણાકાર કરવો પહેલા થાય 9 * 45 થાય હવે તમે નાનો થોડો લોજિક લગાડો તો પણ તમે જવાબ આપી શકો કે આ 45 તો પ્લસ છે ને હજી એમાં બે સંખ્યાઓ પર ખાલી થોડું ઘણું બાદ કરો ને 45 માંથી થોડું ઘણું બાદ તો એ કેટલું બહુ નજીક આવી જાય તો આ 45 ની નજીક કયો ઓપ્શન છે તો મિત્ર આમાં 43 ને 49 બે છે એટલે હજી જવાબ આપી શકાય નહીં હજી તમારે થોડું ડીપમાં જવું છે ચાલો તો આ બેનો પહેલા આપણે લસા લઈએ એટલે કે સરવાળો કરીએ તો 3 * 6 આનો લસા થશે તો આનો સરવાળો કેટલો થશે 7 * 7 = 7 * 1 = 20 એટલે 31 ના છેદમાં 6 આને વાંચો તો 5 6 * 5 = 30 એટલે 5 જેવા આવડા છે અને 5 જેવા આવડા કેટલા બન્યા 50 અને 50 માંથી થોડું ઘણું બાદ કરું તો હાલો 49 થાય એટલે આખો દાખલો ગણવા જવાય નહીં અહીંયા આપણે 49 થી ખબર પડી જાય કે આપણો રાઈટ જવાબ કયો તો ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ છે ઓપ્શન નંબર ડી આપણો કયો જવાબ છે રાઈટ જવાબ છે સરસ મજાનો દાખલો આપી છે જો આ ખાસ કરીને ખાલી તમને 5 મળી જાય તેમ તો કે 5 હતા ઈ તમારે 5 માંથી પહેલા બાદ કરો આખું એક તો છે એટલે 5 માંથી તમે આવડો બાદ કરશો તો એ કેટલા 4 પોઈન્ટ જેવું વધશે 4 જેવું તમે આમાં પાછા ઉમેરશો એટલે 49 પાછા થઈ જશે એટલે તમારે આખો દાખલો ગણવાની જરૂરિયાત છે નહીં ખાલી તમારે નજીકનું જવાબ આપો એટલે નજીકનો જવાબ દેવાનો હતો ચાલો હવે આપણે જોઈએ 15મા નંબરનો દાખલો તો 15મા દાખલામાં શું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે 0.039 ઓછા 0.027 ના છેદમાં 3 તો આ રીતનું છે 0.039 ઓછા 0.027 ના છેદમાં 3 તો સાહેબ આના છેદમાં કાઈ ન હોય તો શું હોય 1 હોય ચાલો આની આપણે બાદબાકી કરી હોય તો તમને ખબર છે પહેલા આનો છેદ ઉડી છે આનો છેદ ખાલી પર્સનલ છેદ ઉડાડો તો પણ ઉડી જાય 0.27 કેટલા હોય 27 ના છેદમાં 1000 ભાગ્યા 3 3 9 27 હવે પાછા પોઈન્ટ આપણે આને ચડાવી દઈએ તો પોઈન્ટ ચડાવી તો કેટલા થઈ જશે 0.009 ઓછા 0.039 હવે તો સરળ બાદબાકી થઈ 0.009 આને બાદબાકી કરીએ તો 930.0 તો કે 3.03 ક્યાં છે ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ છે ખૂબ સરસ મજાનો દાખલો હતો ચાલો 16મા ક્રમનો દાખલો પણ આપણે જોઈ લઈએ એવો જ દાખલો છે બહુ ખાસ છે નહીં કે શું છે તો કે 5.72 ભાગ્યા
5.72 ભાગ્યા 0.4 તો કે 572 ના છેદમાં 100 થઈ જશે. ભાગાકારની નિશાની ભાગાકાર રહેવા દો, 4 ના છેદમાં 10 થઈ જશે. પછી 572 ના છેદમાં 100 ભાગાકારની નિશાની ગુણાકાર થાય તો સંખ્યા થઈ જશે વ્યસ્ત. 0 0 ઉડી જશે. આ 4 એકા 4 એક વધ્યો ચોકે ઉપરથી ઉતાર્યા 7 એટલે 16 મહિના ચોકે 16 એક વધ્યો ઉપરથી ઉતાર્યા 2 એટલે 12 મહિના 4 તેરી 12. હવે એક દશાંશ ચડાઈ દો તો 14.3 ક્યાં છે આમાં 14.3 ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે એટલે રાઈટ જવાબ હતો 14.3. ચાલો આગળ આપણે 17મા ક્વેશ્ચન ઉપર જઈએ. શું છે 17મા ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. કે ઓહો સ્ક્વેર કરવાનું છે, સાવ સરળ દાખલો. જેમ કે 0.29 ગુણ્યા 0.29 છે. આ તો સાવ સરળ દાખલો હતો. આવું તો અમને ખ્યાલ જ હતો કે આનો જવાબ શું આવે. ક્યારે આનો 29 ના છેદમાં કેટલા વધશે? 100 ગુણ્યા 29 ના છેદમાં 100. 29 ગુણ્યા 29 કેટલા થશે? નાનો કે નથી ખબર પડતી તોય દાખલો જવાબ છે. કેમ તો નીચે 4 4 પછી પોઈન્ટ આવો પડે તો 4 વાળો ક્યાં પોઈન્ટ છે? તો કે અહીંયા છે 1 2 3 4. પણ માનો કે 29 નો સ્ક્વેર કેટલો થાય? નથી ખબર પડતી તો આ રીતે ગુણ્યા 29 ગુણ્યા 29 કે ઘણા વિદ્યાર્થી મિત્ર ભૂલી પણ ગયા હોય. એકમ દશકમાં શું 9 કાનો વધુ 18 8 વિધિ 1 2 કા 2 4 ને 5 વત્તા 99 81 નો એકડો વિધિ 8 9 કાનો વધુ 18 18 ને 18 19 20 21 9 કાનો વધુ 18 18 19 20 21 22 24 25 26 આમાં 26 આપણે ઉમેરી દીધી. 1 6 12 13 14 નો ચોગડો વિધિ 1 5 6 7 ને 8 841 થઈ. હાલો આ બે ગુણાકાર 841 ના છેદમાં 100 અને બીજા બે 100 એટલે 400 એટલે 4 દશાંશ પછી આપણે પોઈન્ટ લગાડી તો 0.841 ક્યાં છે 0.841. એમના મેં કહ્યું હતું એમ સરળ રીતે ખાલી પોઈન્ટ દશાંશ જોઈને કીધું હતું ને કે છેદમાં 4 આવે 0 4 પછી આવો જો તો અહીં પોઈન્ટ પછી 4 હોય એવો આપણો જવાબ હતો. તો પણ તમારે ગુણાકાર કરવાની પણ જરૂરિયાત નહોતી. ચાલો હવે એની સંખ્યા ને તમારે ક્રમમાં ગોઠવવાની હોય એવું લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ સંખ્યા શું છે. કે નીચેનામાંથી ઉતરતો ક્રમ શેમાં આપેલો છે? ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી એથી નાની એથી નાની. ચાલો 12.075 થી મોટા 705. સોરી આ તો મોટી થઈ ગઈ. આપણે તો ક્રમમાં કેવું દેવાનું? પહેલા સૌથી મોટી હોય. તો જો 12.750 થી નાના 12.705 અને 12.705 થી નાના 12.075. આ આપણો રાઈટ જવાબ છે. ચાલો અહીંયા જુઓ તો કે 12.750 ના થી નાના 12.075 0.75 આ બે વચ્ચે સંખ્યા આવી ગઈ એટલે જવાબ નથી. આ પણ જવાબ નથી એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી. જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય એવું હતું. ખૂબ સરળ પ્રશ્ન છે, મજા આવી જાય. ચાલો 19મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે વાંચીએ કે જ્યારે 500 માંથી જો તમારે 500 માંથી 81.61 અને 41.49 ના સરવાળાને બાદ કરવામાં આવે 81.61 અને 41.49 ના સરવાળા 39 ના સરવાળા સોરી 49 39 એટલે 0 થઈ જશે વધ્યા 1 એટલે પાછો 0 થઈ જશે પાછો 1 વધી આવશે અને 8 4 બાર 123 આમ વાત કરો તો કેટલા મળે? ચાલો વાત કરી દઈએ ખ્યાલ આવી જાય. અહીં 10 લેવો પડશે, અહીં 9 કરવા પડશે, અહીં 4 મૂકવા પડશે. 10 માંથી 3 જશે તો 7, 7 માંથી 2 જશે તો 7, ઉપર 4 માંથી 1 જશે એટલે 3 377 એટલે કે 377.00 લગાવો કે ન લગાવો કોઈ પ્રશ્ન છે નહીં. સાવ સરળ દાખલો, મજાનો દાખલો. ચાલો 3 ગુણ્યા 12 ને કઈ રીતે લખી શકાય? 3 ગુણ્યા 12 ને સત્ય રીતે લખાતું છે. જો 12 કા 12 24 36 36 ના છેદમાં 10 36 ના છેદમાં 10 ને બીજું શું લખાય? 3.6. સાહેબ અમે 3.6 કોઈ જગ્યાએ છે નહીં. મેં 3.6 લખો કે 3.60 લખો બંને જવાબ યોગ્ય છે. એટલા માટે રાઈટ જવાબ ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું દશાંશ પૂર્ણાંકનો એક 20 દાખલા લઈ અને આપના સમક્ષ રજૂ થયા હતા કે જે આપણે સોલ્યુશન સ્વરૂપે મૂકી શકીએ, ઘણા વિદ્યાર્થીને હેલ્પ થઈ શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો લાઈક કરી દો. વિડિયોમાં તમારા જેટલા પણ સોલ્યુશનને અંતે જેટલા પણ માર્ક તમારે આવ્યા હોય તેમાં કોમેન્ટ સ્વરૂપે કોમેન્ટમાં તમારું નામ, તમારું ગામ, જિલ્લો લખી અને તમારા માર્ક પણ લખી આપજો. અને હા, ખાસ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો આવજો વિદ્યાર્થી.